અને મહત્વના સમાચાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પરિવાર દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ, માતા પિતા અને પુત્રએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે। વધુ વિગતો માહિતી આમાં સામે આવશે, પરંતુ સતત સામે આવી રહેલી આ પ્રકારની ઘટનાઓ છે। ત્રણેયને ગંભીર હાલતમાં એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સામૂહિક આપઘાતની ઘટનાઓ ન માત્ર ગુજરાતમાં આખા દેશમાં વધી રહી છે। સ્ટ્રેસ લેવલ કેટલું હશે એ આવી ઘટનાઓ બતાવી જાય છે। સામૂહિક આપઘાતનો અમદાવાદના વસ્ત્રાલમાં પ્રયાસ કરવામાં આવ્યો છે। પરિવારમાં 3 લોકો હતા। ત્રણેય માતા પિતા અને પુત્ર ત્રણેય આપઘાતનો પ્રયાસ કર્યો। અમદાવાદની એલજી હોસ્પિટલમાં એમને સારવાર માટે ખસેડવામાં આવ્યા। આ પહેલા પણ સામૂહિક આત્મહત્યાની કેટલીય ઘટનાઓ સામે આવી છે। આમાં એક્ઝેક્ટલી કારણ શું છે નથી ખબર, પરંતુ અત્યારે એ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા છે। બીજા એક મહત્વના સમાચાર અમદાવાદના સોલા વિસ્તારમાં એક યુવતીનું મોત થયું છે। શંકાસ્પદ ગોળી ખાધા બાદ યુવતીની તબિયત લથડી હતી અને ત્યારબાદ એ યુવતીનું મૃત્યુ થયું છે। યુવતી સાથે યુવક હોટેલમાં હોવાનો ખુલાસો થયો છે। મૃતક યુવતી જુહાપુરાની હોવાનું અત્યારે સામે આવ્યું છે। નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। ગુજરાતની રાજનીતિમાં દરેક વખતે નક્કી જ છે કે ચૂંટણી આવે એટલે તરત જ બાકી જે 4 મહિના પહેલા 2 મહિના પહેલા જે મુદ્દાઓની ચર્ચા થતી હોય એ બધા જ ડાયવર્ટ થઈ જાય। હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીનું એલાન થયું છે। ત્યાં 12મી નવેમ્બરે ચૂંટણી છે। ગુજરાતમાં 8મી ડિસેમ્બરે જ લગભગ મતગણતરી હશે એવું બધા માની રહ્યા છે। તો એનો મતલબ કે ગુજરાતમાં પણ ચૂંટણી હવે આવી ગઈ છે। ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ચૂંટણીનું આયોજન થઈ જશે। ચૂંટણી ત્યાં ડિક્લેર થઈ, ગુજરાતની રાજનીતિ વધારે ગરમ છે। શું કામ? આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા એમના એક પછી એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આ પણ એક અલગ પરિસ્થિતિ છે કે જેમના નામે ચર્ચા થઈ રહી છે, કોઈ જ અમારી સાથે ચર્ચામાં નહીં હોય છતાંય અમે એમની ચર્ચા કરવાના છીએ અને એમના નિવેદન પર આવેલી પ્રતિક્રિયાઓની વધારે ચર્ચા કરવાના છીએ। આપણે ત્યાં રાજનીતિમાં એક સ્પર્ધા પણ ચાલતી હોય છે। આમ આદમી પાર્ટીને પૂછીએ કે આ પ્રકારના નિવેદનો શું કામ, તો એમનો જવાબ આવે કે પ્રધાનમંત્રી નહોતા બોલ્યા। પહેલાને પૂછીએ તો કે મણિશંકર અય્યર નહોતા બોલ્યા। એટલે સ્પર્ધા ચાલે છે। ત્રણેય પાર્ટી એવું નક્કી કરે છે કે એક કામ કરીએ, આજે તો આમને બોલવામાં ભાષામાં કેવી રીતે નીચા પાડી શકીએ, અને આ તો હજુ શરૂઆત છે। આ તો બધા જૂના વિડીયો છે જે સામે આવે છે। હજુ તો ચૂંટણીની સભાઓ જેમ જેમ આવશે, સામે ભીડ હશે, ભીડની તાળીઓ આવશે ને નેતાઓમાં ઉન્માદ જાગતો જશે અને પછી તાળીઓ પાડતા પાડતા અને વધારે તાળી મેળવવાની લાઈમાં એ લોકો એવું બોલશે કે જે દરેક વખતનું છે। હવે આ બધું જ રૂટીન થઈ ગયું છે, પણ અમે એને નથી ઈચ્છતા કે આ બધું રૂટીન થઈ જાય, એટલે અમે ચર્ચાઓ કરીએ છીએ એ વિષય પર। બીજો એક સવાલ એ છે કે શું પ્રધાનમંત્રી મોદી પર જેમ દર વખતે ચૂંટણી થાય અને ભારતીય જનતા પાર્ટી એમાં ઇમોશનલ કાર્ડ રમીને ચૂંટણીમાં મત મેળવવાનો પ્રયાસ કરે તો શું આ વખતે એ લોકોને સફળતા મળશે? ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશભાઈ કસવાલા, કોંગ્રેસમાંથી પ્રગતિબેન આહિર, વાસુદેવભાઈ પટેલ અને જીગરભાઈ દોશી રાજકીય વિશ્લેષકો આપણી સાથે જોડાઈ ગયા છે। મહેશભાઈ, તમારી પાસેથી સમજવું છે, વિડીયો જૂનો છે। અચ્છા, મહેશભાઈ આપણી સાથે જોડાયા જ નથી। પ્રગતિબેન, જૂનો વિડીયો છે, એના પર પ્રતિક્રિયાઓ આવી રહી છે, પરંતુ આ સવાલ આમ આદમી પાર્ટી કે ભાજપનો નથી, પરંતુ કોંગ્રેસે તો આ જોયું છે કે કેવી રીતે મણિશંકર અય્યર બોલ્યા અને આખી ચૂંટણી અને એનો માહોલ પલટાયો। તમને એવું લાગે છે કે એના પછી હવે જનતામાં એ સમજ આવી છે અને કાં તો પછી જનતા એ વાત પર કન્વિન્સ છે કે નહીં અમે બધું સાંભળીશું, પીએમ પર નહીં સાંભળીએ? દેવાંશીબેન, અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ અને લોકોની વચ્ચે જઈએ છીએ ને તો ખ્યાલ આવે છે કે ટોટલી તમામ લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં છે અને સરકારે ખાલી વાયદાઓ કરેલા છે, સ્લોગનો આપેલા છે, ઘણી ઘણી યોજનાઓ બહાર પાડેલી છે, પણ ગ્રાસરૂટ ઉપર એ પહોંચી નથી। એના માટે થઈ અને સરકારને ખ્યાલ છે કે અત્યારે એમને સત્તામાં આવવા માટેના કોઈ પણ ચાન્સીસ નથી। એટલા માટે થઈ અને આ મુદ્દાને ડાયવર્ટ કેમ કરી દેવો, લોકોની સિમ્પથી લઈ લેવી। ગુજરાતી લોકો ખૂબ જ ભોળા હોય છે, ભાવનાશીલ હોય છે, એટલા માટે એમની ભાવનાઓનો કેવી રીતે ઉપયોગ કરી લેવો છે એ પ્રધાનમંત્રીજી અને ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે। પણ હું ચોક્કસથી કહીશ દેવાંશીબેન કે લોકો
આજથી 5 વર્ષ પહેલા લોકોને જે હતું કે જે મોદીજી બોલે છે કરે છે, આજે 8 વર્ષથી એ કેન્દ્રમાં શાસન કરી રહ્યા છે, 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહ્યા છે, એ પછી પણ ગુજરાતની પરિસ્થિતિ ઘણી સારી હોવી જોઈએ. આપણે પેલું કહીએ ને કે મોસાળે જમણવાર હોય ને માં પીરસવા વાળી હોય, એટલી સરસ પરિસ્થિતિ છે, છતાં પણ ગુજરાતના યુવાનો આજે બેરોજગારીનો ભોગ બની રહ્યા છે. મહિલાઓની કોઈ સુરક્ષા નથી દેખાઈ રહી. આજે મહિલાઓને મોંઘવારીનો સૌથી મોટો માર ભોગવવો પડી રહ્યો છે. બાળકોની સ્કૂલ ફીસમાં વધારો થઈ રહ્યો છે. ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ થઈ રહી છે. આ તમામ મુદ્દાઓ એવા છે કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની ટોટલી અગેન્સ્ટમાં છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આપણને અત્યારે લોકોની વચ્ચે જતા જોવા નહીં મળે. ચોક્કસથી અત્યારે એ લોકો ગૌરવ યાત્રા નીકાળી રહ્યા છે, તો લોકો પણ પૂછી રહ્યા છે કે તમે શેની ગૌરવ યાત્રા નીકાળો છો? કોરોનામાં ગુજરાતમાં 3 લાખ લોકોના એમના સ્વજનને ગુમાવ્યા છે, એની ગૌરવ યાત્રા નીકાળો છો? ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના 100 રૂપિયાને પાર ગયા હતા ભાવ, એમની તમે ગૌરવ યાત્રા નીકાળો છો? ગુજરાતની મહિલાઓ આજે અસુરક્ષિત છે, આજે ગુજરાતના યુવાનો બેરોજગાર છે, એમના પેપરો ફૂટી જાય છે, આજે બાળક સ્કૂલે ભણવા જાય છે તો એની મોંઘી દાટ ફી ભરવી પડે છે, એની ગૌરવ યાત્રા નીકાળી રહ્યા છો. તો આ ચોક્કસથી હું તમને કહીશ દેવાંશીબેન કે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે કોઈ જ મુદ્દો નથી ઇલેક્શનને લડવા માટે, લોકોની વચ્ચે જવા માટે થઈ. એટલે લોકોની ભાવનાઓ સાથે રમી અને કેમ નવો મુદ્દો ઉભો કરવો છે. આ તમે જુઓ તો ગોપાલભાઈના બહુ જૂના વિડીયોઝ છે, એને અત્યારે લાઇમલાઇટમાં લાવી અને કેમ એ મુદ્દા ઉપર લોકોની ભાવના સાથે રમી અને એને મુદ્દો બનાવી અને લોકો વચ્ચે જવું છે, એ અત્યારે કરી રહી છે. વાસુદેવભાઈ, આજે એકચ્યુઅલી થઈ રહ્યું છે, બધાને ખબર હતી કે આ થવાનું જ છે. એટલા માટે કેમ કે ગોપાલ ઇટાલી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા એ પહેલા એ આ બધું બોલી ચૂક્યા છે અને આ બધા જ વિડીયોઝ મને એવું લાગે છે કે થોડા ઘણા પણ પોલિટિકલી એક્ટિવ બધા લોકોએ જોયા જ છે કે એ શું બોલ્યા છે જે તે સમયે. અને એટલે બધાને ખબર હતી કે આ થવાનું છે, ભારતીય જનતા પાર્ટી એને વાપરશે હથિયાર તરીકે. અને એટલે સમજવું છે કે આ કોઈ છુપું હથિયાર નથી, દરેક વખતે વપરાતું હથિયાર છે, દરેક વખતે થતી આ જ રાજનીતિ છે. તો એનાથી ફરક પડશે અને ફાયદો કે નુકસાન કોને થઈ શકે આમાં? એક તો સ્થિતિ સમજવાની જરૂર છે. આપણે ત્યાં ગુજરાતમાં જે માન્યતા જે ઊભી થઈ હતી, હમણાં એમાં ઘણું ડાયલ્યુઝન આવ્યું છે કે નરેન્દ્રભાઈની ટિપ્પણી છે એની ઉપર ટિપ્પણી થાય તો લોકો એમના પોતાના ઉપર ટિપ્પણી થયું ને એવી રીતે એને લેતા હતા. જે રીતે મુમકિન હૈ જે પ્રમાણે વિષય ચાલે છે, એટલે એ જે લેવલ ઉપર હતા એ લેવલના કારણે આવી ટિપ્પણીઓનો ઉપયોગ જે છે એ મતને પોતાની તરફેણમાં ફેરવવા માટે થઈ શકતો હતો. અત્યારે જે સ્થિતિ છે, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પેટર્ન સમજવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી યોજનાઓ મૂકે છે, એમાં સિલેક્ટેડ લોકો છે એ લાભ લઈ શકે છે, કારણ કે એમાં કંપનીઓનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. સરકાર કરતા કંપની ઉપર જે બધું એમને જે ભાર નાખ્યો, જેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરવાનું કંપનીઓ ઉપર નાખી દીધું, એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવ હરખા થઈ ગયા. એટલે એ જે કંપનીઓ ઉપર જે એમને નાખ્યું છે એને કારણે થાય છે શું કે કંપની તો નફો કરવા જ આવે છે, સ્વદેશી હોય કે વિદેશી હોય. એટલે કંપની પોતાના જે નાણાં કાઢી જાય છે, એટલે લોકો જે એપ્લાય એમાં તો એક એપ્લિકેશન કરવાની આવે, એમને જે કઈ હેલ્થ તમે કોઈ પણ સિસ્ટમ એમની લઈ લો કે ખેડૂત વીમો લઈ લો, તો બધામાં સિસ્ટમ એ કે વચ્ચે કંપનીઓ કરી ગઈ, એટલે લોકો સુધી એનો કોઈ જે હેતુ સરવો જોઈએ એ સર્યો નથી. એટલે લોકો અત્યારે જે પ્રમાણે મોંઘવારીથી અને બેરોજગારીથી પીડાય છે, એની પીડા અને એ પીડા એટલી બધી ઉપર ઉઠી ગઈ છે કે હવે આ વિષય જે છે, તમે આ વખતે ચૂંટણીનો પહેલા પણ તમને આપણે બેઠા ત્યારે વાત થઈ હતી આ પ્લેટફોર્મ પરથી કે ચૂંટણીનું મેદાન છે ને આ વખતે બદલાઈ ગયું છે. ભાવનાત્મક મુદ્દા ઉપર માણસ ગમે તેને માફ કરી દે છે, પણ જયારે વહીવટનો વિષય આવે છે અને વહીવટમાં મને શું મળ્યું અને શું મળી શકવાની સંભાવનાઓ છે એની પર માણસ વિચારે, એટલે મોંઘવારી અને બેરોજગારી ઉપર જ વિષય જાય છે. અને અત્યાર સુધી સરકારો, આ તો ઠીક છે, વચ્ચે એક સ્પેલ આવી ગયો, હિન્દુઓને જે પ્રમાણે જાગરણ થયું અને હિન્દુત્વના નામે જે પ્રમાણે સરકારો બની, એક સ્પેલ આવી ગયો. બાકી આ દેશમાં હંમેશા 5-10 વર્ષે બધાને ઇન્કમ્બન્સી નડે અને એના આધારે એની સરકારો બદલાય, એ વહીવટ હોય છે. એની આધારે ચૂંટણીઓ અત્યારે જે લડાવા રહી છે અને ડાયવર્જન ટિપ્પણીના આધારે જે થવા જઈ રહ્યું છે, એનું કારણ જ આ છે કે ફરી ડાયવર્જન થાય તો મત મળી શકે. બાકી જુઓ એના નવા મેદાન ઉપર ચૂંટણી લડાય તો તકલીફ છે. એટલે આમાં મને જીગરભાઈ, મને એક તો આ મેદાનનું સમજવું છે, હું આવું એની પહેલા
અત્યાર સુધી એવું માનતા હતા કે અત્યારે આમ આદમી પાર્ટી પોતાની પીચ પર ચૂંટણી લડી રહી છે, કે એ એજ્યુકેશનની વાત કરે છે, કે હેલ્થની વગેરે વાત કરે છે. છેલ્લા 5 દિવસથી તમે એ લોકોનું એનાલિસિસ જોઈ લો અથવા એ લોકો જે કરે છે એ જોઈ લો, ક્યાંય હેલ્થ, એજ્યુકેશન, મોંઘવારી, બેરોજગારી આ મુદ્દાઓ પર વાત જ નથી કરી રહ્યા. ગોપાલ પાટીદાર છે એટલે વોટ આપી દો, આ આવું કરે છે, પીએમએ આ કહ્યું, પેલાએ આ કહ્યું, તું તો આ તો એ જ પીચ છે જેના પર વર્ષોથી રમાય છે. શું અલગ થઈ રહ્યું છે? બિલકુલ બેન, આખો મુદ્દો છે ને એમાં તમે જે પ્રસ્તાવના કરીને એ વસ્તુ 100% ઉડીને આંખે વળગે છે કે જ્યાં સુધી શરૂઆતની વાત હતી છેલ્લા 2-1 મહિનાની અંદર આપણે જે જોયું એમાં ઘણા બધા એકચ્યુઅલમાં લોકોને સ્પર્શતા મુદ્દા જે હતા એ ચર્ચવામાં આવતા હતા, ચાહે હેલ્થ હોય, એજ્યુકેશન હોય, ગરીબી, ભૂખમરી, રોજગારી, XYZ, એ બધી ચર્ચાઓ થઈ. પણ 5-6 દિવસથી આપણે જો જોઈએ તો હંમેશા જે જૂના જે મુદ્દાઓ છે ઇમોશનલ, ભાવનાત્મક કાર્ડના, એની ઉપર જ આખી રાજનીતિ જેને કહેવાય ને એક કરવટ બદલી રહી છે એવું દેખાય છે. આની અંદર મને 2 વસ્તુ ખ્યાલ આવે છે. એક વસ્તુ એવી છે કે ભાવનાત્મક જે મુદ્દાઓ હતા ને એ મારા ખ્યાલથી પહેલા લોકોને વધારે અસર કરતા હતા, હવે નથી કરી રહ્યા. ચાહે કોઈ પણ લેવલના વ્યક્તિ માટે તમે કોઈ પણ વાક્યો વાપરો છો, એ વસ્તુની પાછળ મને લોજિક થોડું એવું દેખાય છે કે હવેની જે યુથ હતો, હવેની જે પેઢી છે, જે યંગસ્ટર્સ છે, એ યંગસ્ટર એટલી હદે જેને કહેવાય સોશિયલ મીડિયામાં પ્રવૃત્ત છે, એટલે બહુ ફાસ્ટ લાઈફ જીવી રહ્યા છે. એમના માટે એમનું કરિયર બનાવવું, કામ કરવું, એજ્યુકેશન સારું લેવું અથવા જીવનમાં આગળ વધવું, એમના પોતાના ગોલ્સ છે. એટલે એ એટલી બધી ભાવનાત્મક જેને કહેવાય સિસ્ટમથી જોડાયેલા હોય એટલું નથી. એ ઉલટાનો પોતાના કરિયરને વધારે મહત્વ આપે છે. એટલે કદાચ કોઈના પણ વિશે, ઇવન પીએમ સાહેબ વિશે પણ બોલાયેલા શબ્દો હોય તો એ વખત એમને દુઃખ થશે, પણ એ વોટમાં કન્વર્ટ થવું હવેના સમયમાં, આજના જમાનામાં, 21મી સદીમાં અથવા 2022ની જો વાત કરીએ એક્ઝેક્ટલી આ યરની, તો મારા ખ્યાલથી એ થોડું ડિફિકલ્ટ છે. કારણ કે ભૂતકાળના જૂના મુદ્દા ઉપર મને નથી લાગતું કદાચ બીજેપીને આ વખતે એવો ગેઇન થાય જે પહેલા થતો હતો. જેમ એક બીજો બી મુદ્દો આવે છે કે 27 વર્ષ પહેલાનું કોંગ્રેસના શાસનમાં આ હતું અને એ કમ્પેરિઝન આવે છે. મને એ પણ થોડુંક ઓડ લાગે છે. હમણાં 2-3 દિવસ પહેલાની એક ડિબેટમાં મેં કહ્યું હતું કે 27 વર્ષથી જે યુવાન જન્મીને મોટો થયો છે ગુજરાતમાં, અથવા જે 35 વર્ષની આસપાસના લોકો છે જે પહેલા કદાચ 10 વર્ષના હતા, જેમણે 10 વર્ષ જ એ શાસન જોયું છે, તો એ બધા જ લોકોને 100% એ વસ્તુ ખ્યાલ નહીં હોય કે જેથી એની અંદર આપણે કોઈ કમ્પેરિઝન કરી શકીએ વધારે. આ 2 વસ્તુ છે. ત્રીજી વસ્તુ એ છે કે આ મુદ્દા હરીફરીને પાછા આવે છે, એટલે હવે જનમાનસે એ પણ ચોક્કસ વિચારવાનું, જનતાએ લોકોએ પણ વિચારવાનું કે જો હરીફરીને આ જ મુદ્દા ઉપર જો ચર્ચા થવાની અથવા લડાઈ લડવાની હોય તો એકચ્યુઅલ મુદ્દા કયા છે એ એમણે એમના ક્ષેત્રના નેતાઓને પૂછવાની જરૂર છે. અધરવાઇઝ મારા ખ્યાલથી કદાચ પછી આનું આ તંત્ર ચાલ્યા કરશે. પાર્ટી ચાહે કોઈ પણ હોય, પણ જે હું કાયમ કહું છું કે 10% ચહેરા જોઈને બાકી 90% જો તમને એના એ જ નેતાઓ મળતા હોય એ જ પ્રકારના, તો મારા ખ્યાલથી સરવાળે નુકસાન જનતાનું જ છે. હા, એક્ઝેક્ટલી. એટલે પછી એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, ચૂંટણી આવે એટલે છેલ્લે પછી એ જ લાઈન પર આવી જવાનું હોય કે આ હું હિન્દુ છું, હું પાટીદાર છું, હું આ છું. તો પછી શું ફરક રહ્યો? તમે પણ એ જ કરી રહ્યા છો જેની સામે તમે લડવાની વાતો કરતા હતા. એટલે બેઝિકલી ચૂંટણીમાં તો થોડો સવાલ જનતા પર પણ આવે છે કે જનતાને આ બધું પસંદ હશે એટલા માટે. બાકી આ એકના એક પ્રકારની રાજનીતિ વર્ષોથી શું કામ થાય? અને જો વર્ષોથી થતી હોય તો એ ચાલે નહીં આટલું લાંબુ. મહેશભાઈ કસવાલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, અમારે તો એકચ્યુઅલી એ સમજવું છે અને અમે ક્યારના એ જ સમજવાની કોશિશ કરી રહ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર દરેક ચૂંટણીમાં કોઈને કોઈ ટિપ્પણી થાય છે. પછી ભારતીય જનતા પાર્ટી એ વાતને જ એક ઇમોશનલી અને એક હથિયાર બનાવે છે ને કે છે કે આ ન ચલાવી લેવાય, આ ન ચાલે, અને એટલે એને લોકોના માન સન્માન સાથે જોડવાની કોશિશ થાય, લોકો વોટમાં બતાવી દેશે, વોટની તાકાત, એ બધું કહેવાની કોશિશ થાય. પણ એકની એક વાત થઈ છે તો આ વખતે એ હથિયાર કામે લાગશે? હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી એને હથિયાર તરીકે જોવે છે એના કરતા પણ સંસ્કાર અને નૈતિકતાની દ્રષ્ટિએ વધારે અમે જોઈએ છીએ. અને હું એમ માનું છું કે મત ઉપર સંસ્કાર અને નૈતિકતા વ્યક્તિઓમાં કેટલી છે એ પણ મહત્વનો મુદ્દો રહેતો હોય છે. જ્યારે આપણે સરકારની વાત કરતા હોઈએ, ઉમેદવારની વાત કરતા હોઈએ ને, એમાં પણ વ્યક્તિના સંસ્કાર, વ્યક્તિની નૈતિકતા, વ્યક્તિની પ્રામાણિકતા, અને આપણે એની ચર્ચા પણ ભ્રષ્ટાચારની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, વાણી વિલાસની ચર્ચા કરતા હોઈએ છીએ. આ બધા જ મુદ્દાઓની જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે અમે માનીએ છીએ કે આ મુદ્દાની પણ ચર્ચા થવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ દેશના પ્રધાનમંત્રી માટે કે સત્તાધીશો માટે કોઈ વ્યંગ કરી શકે, કોઈ ટીકા કરી શકે, એમના કામના સંદર્ભમાં કહી શકાય, બધી જ વાત સાચી છે. પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આ રહેવાનું અને હોય પણ ખરું. અમે પણ કેટલોક વિરોધ કરતા આવીશું, પરંતુ જ્યારે કોઈ સત્તાધીશ હોય, કોઈ વ્યક્તિ હોય ને દેશના ઉચ્ચ સ્થાન ઉપર બિરાજેલી કોઈ વ્યક્તિ હોય, એના માટે ક્યાં સુધી કેટલું બોલવું, એને એક આદર્શ આચાર સંહિતા આપણા સંસ્કારોએ ઘડેલી છે. અને એટલા માટે પ્રધાનમંત્રી સુધી તો ઠીક છે કે એમણે બોલ્યા છે, બહુ ખરાબ શબ્દો પ્રધાનમંત્રી માટે પણ બોલાયા છે, પરંતુ જ્યારે એની માં, 100 વર્ષની માતા, એના માટે જ્યારે બોલાય ત્યારે હું એમ માનું છું કે એની ચર્ચા થાય એ ખોટું નથી. મુદ્દા બીજા હશે, અનેક મુદ્દાઓ છે, ગુજરાતમાં છે, દેશમાં છે, ઘણા મુદ્દાઓ છે. એનો અર્થ એ નથી
કે એ મુદ્દાઓ હોય તો આની ચર્ચા ન થવી જોઈએ, આ હોય તો એ મુદ્દાની ચર્ચા ન થવી જોઈએ. મુદ્દા દેવાંશી મારા મતે બંનેની ચર્ચા થવી જોઈએ. અમારા વિરોધમાં મુદ્દા હોય તો એની પણ ચર્ચા થવી જોઈએ, પરંતુ ચર્ચા આની પણ થવી જોઈએ અને એ જાયજ છે. જો આપણે ચર્ચા જ નહીં કરી શકીએ, કોઈ એની ટીકા જ ન કરી શકે, તો હું એમ માનું છું કે મૂક બની અને આપણે આવી જે અભદ્ર ભાષાનો ઉપયોગ થાય છે એને ક્યાંક મૂક સંમતિ આપીએ છીએ એવું થાય છે. મને ગમ્યું આ ચર્ચા આજે થઈ છે તો એ મને પણ ગમ્યું છે. એનો અર્થ એ પણ અમે ભારતીય જનતા પાર્ટી એનો અર્થ એ નથી કરતી કે બીજા મુદ્દાઓ જે ચૂંટણીની અંદર બીજા મુદ્દાઓ છે એને આપણે ભૂલી જઈએ. જવાબદેહી અમારી છે. ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે, 27 વર્ષથી અમે શાસનમાં છીએ. જે કોઈ મુદ્દો આવશે એ સરકારની સામે આવશે ને સરકારની સામે આવેલા મુદ્દાઓ છે એનો માર્ગ પણ આંદોલનો હોય, મોંઘવારી હોય, બધાનો માર્ગ કાઢવાની સરકાર છે એ પ્રયાસ પણ કરી રહી છે. પરંતુ જે મુદ્દો મારીને તમારી સામે ગોપાલ ઇટાલિયાની આવ્યો છે, હું બેન એમ કહું કે મને 25 વર્ષથી ટિકિટ નથી મળતી એટલે પાટીદાર સમાજનો દીકરો છું એટલે મને ભાજપ ટિકિટ નથી આપતી, એવું હું કોઈ સમાજ છું? કોઈ પણ વ્યક્તિ જયારે પોતાની ઉપર કંઈ આવી પડે તો એને સમાજની સાથે મૂલવી દે એ પણ ઠીક નથી. ગોપાલ ઇટાલિયા કોઈ પાટીદાર સમાજ નથી અને પાટીદાર સમાજ હોય તો શું આ પાટીદાર સમાજના સંસ્કાર છે કે કોઈની માતાની સામે 100 વર્ષની વયોવૃદ્ધ માતા સામે આપણે કયા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ? હું એમ માનું છું કે એક માતાના સન્માનનો સવાલ છે, એક સમાજના સંસ્કારનો સવાલ છે અને એક સ્ત્રીના પણ સન્માનનો સવાલ છે. એની સામે જો આપણે મુખ બની અને બેસી રહીએ તો હું એમ માનું છું કે મુદ્દો એ પણ છે, મુદ્દો મોંઘવારીનો પણ હોઈ શકે, મુદ્દો વિકાસનો પણ હોઈ શકે, મુદ્દા અનેક હોઈ શકે. પરંતુ જો ચૂંટણી ઉપર આવા પ્રકારના કોઈ વાણી વિલાસ થાય તો અમે 100% એનો વિરોધ કરીએ છીએ અને એ કરવું જોઈએ અને એ બહુ જ સ્વાભાવિક પણ છે. પ્રગતિબેન, તમે જયારે સંસ્કાર અને નૈતિકતાની વાત કરી રહ્યા હતા ત્યારે એમના મનમાં પણ કેટલીય વાતો આવી રહી હતી, એ પણ લઈએ. પણ હું એવું માનું છું કે આ કોઈ સ્પર્ધા નથી ચાલી રહી. આમાં સવાલ જેમ પ્રધાનમંત્રી મોદી બોલ્યા હતા ત્યારે થયો હતો એમ આ વખતે પણ થવો જ જોઈએ. પ્રશ્ન પોલિટિકલી તમે એ બધી વાતો થાય છે અને ભાવનાત્મક વાતાવરણ બનાવીને કેટલું વાપરી શકો એના પર છે. ટિપ્પણીઓ પહેલીવાર નથી થઈ, સ્ત્રીનું સન્માન પહેલીવાર નથી હણાયું અને પહેલીવાર આ કશું જ નથી થયું. પણ એનો મતલબ એ નથી કે પેલા બોલ્યા હતા તો તમે બોલો અને પછી તમને સવાલ ન થાય, તો એવું તો શક્ય નથી. જે ગોપાલ ઇટાલિયાએ બોલ્યા છે ખોટું છે ને ખોટું જ છે. ભલે એ પહેલા બોલ્યા હોય, 4 વર્ષ પહેલા બોલ્યા હોય કે 2 વર્ષ પહેલા બોલ્યા હોય, એ બોલ્યા એ તો ખોટું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રગતિબેન, તમારો જવાબ. દેવાંશીબેન, હું એક મહિલા હોવાના નાતે ચોક્કસપણે માનું છું કે રાજનીતિમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત રીતે પર્સનલી એમની ટિપ્પણીઓ ના થવી જોઈએ કે અભદ્ર ભાષાઓ ના જ બોલાવી જોઈએ, ચાહે કોઈ પણ પક્ષ હોય. પણ માનનીય મહેશભાઈ હમણાં કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી નૈતિકતામાં માને છે, સંસ્કારોમાં માને છે, તો ભારતીય જનતા પાર્ટીના જ કેટલા નેતાઓ દ્વારા માનનીય સોનિયા ગાંધીજી, રાહુલજી અને પ્રિયંકાજી માટે ઘણીવાર અભદ્ર શબ્દો વપરાયા છે. કદાચ બોલવામાં પણ રૂવાટા ઉભા થઈ જાય એટલા અભદ્ર શબ્દો પણ વપરાયા છે. છતાં પણ ચાલો એ રાજનીતિનું અમે એમ માનીને જવા દઈએ કે ચાલો વાંધો નહીં, એ તમે બોલ્યા હશે. પણ એ બોલ્યા પછી એકવાર ભૂલમાં બોલી જતા હોય, 2માં ભૂલવાર બોલી જતા હોય, પણ વારંવાર એ વસ્તુ ના થતી હોય. અને ચોક્કસપણે અમે લોકો તો રાજનીતિમાં એવું માનીએ છીએ દેવાંશીબેન, આ વખતે તમે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટી માનનીય જગદીશભાઈના નેતૃત્વમાં અત્યારે ગામડે ગામડે જઈ લોકોને ડોર ટુ ડોર મળી અને અમારા જે કોંગ્રેસના જે 8 વચનો અત્યારે અમે આપવાના છે, જનતાના જે વચનો છે, જેમના અધિકાર છે, એ આપવાની વાત કરી રહ્યા છે. અમે ચોક્કસપણે એવું માનીએ છીએ કે રાજનીતિમાં આપણે કદાચ આ બધી જ ગંદી રાજનીતિને સાઈડમાં મૂકી અને આ વખતે નીતિઓ ઘડી અને લોકોની વચ્ચે જઈ અને જો કદાચ ચેન્જ લાવી શકાતો હોય તો લાવી. અને એની અસર પણ આપણે જોઈ છે દેવાંશીબેન કે માનનીય વડાપ્રધાનશ્રીએ કહેવું પડે છે ગુજરાતમાં આવીને, જે એક સમયમાં એવું કહેતા હતા કે કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે, કોંગ્રેસ મુક્ત ભારત થઈ જશે, એ બોલવા માટે મજબૂર થયા છે કે આજે ગુજરાતની અંદર કોંગ્રેસ ગામે ગામમાં પહોંચી છે, લોકો સુધી પહોંચી છે. અને અમિત શાહજીએ પણ કહેવું પડે છે, એના શબ્દોની તમે ગરિમા પણ એ ગુમાવતા જાય છે, એ પણ આપણે જોઈ રહ્યા છે. અને કોંગ્રેસના કાંડની વાત જ્યારે ગુજરાતના ભાજપના પ્રમુખ કહી રહ્યા હોય તો મારે કહેવું છે એમને કે કોંગ્રેસના કાંડ કે કારનામાં તો તમને યાદ કરાવવાની જરૂર નથી, પણ ગુજરાતના લોકોએ ભાજપે કરેલા કાંડને આજ સુધી ભૂલ્યા નથી. એટલા જ માટે તમારી ઉત્તરોત્તર સીટોમાં ઘટાડો થતો ગયો છે અને 2022માં ચોક્કસથી તમારી પાસે એક પણ મુદ્દો નથી અને લોકોની વચ્ચે જઈ શકો એમ નથી. એટલે 2022માં પણ તમને જવાબ ચોક્કસથી આપશે. અચ્છા વાસુદેવભાઈ, આમાં જે સ્પર્ધા થઈ રહી છે એ દેખીતી રીતે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે આ વિષય પર થઈ રહી છે. બોલ બચ્ચન કોંગ્રેસમાં ઓછા નથી, પણ આ વખતે ખબર નહીં બચી રહ્યા છે. કોઈ એવા નિવેદનો હજી સુધી સામે નથી આવ્યા. કોંગ્રેસ આ વખતે બચી રહી છે નિવેદનોમાંથી કે કોમ્પિટિશનમાંથી ગાયબ થઈ રહી છે? કોંગ્રેસ છે એને આ વખતે પોતાની રણનીતિ બદલી છે.
અને ક્યારનું આ 6 મહિના પહેલા એમને સંકેત આપ્યો હતો, રાજકોટમાં કોઈ કાર્યક્રમ કર્યો હતો, એમાં એ સંકેત આપી દીધો હતો કે અમે એક નવા પ્રકારની નૂતન પ્રણાલી, આમાં 2 પ્રકારનું, નવું પ્રકાર જુદું પણ હોઈ શકે, પણ નૂતન પ્રણાલી ઉપર, એટલે ખરેખર આ દેશના નાગરિકોને જે ઓથોરિટી, સરકાર છે ને ઓથોરિટી છે, સત્તા ધારાસભ્યો સંસદ સભ્યો પાસે હોય છે, એમાંથી જ બને છે, એટલે આપણે ગડબડ થઈ જાય છે સત્તાના ઓથોરિટીમાં. સરકારે ઓથોરિટી છે ને ઓથોરિટીએ બંધારણ પ્રમાણે કામ કરવાનું હોય છે, ને એ પ્રમાણે જ લોકોની વચ્ચે એટલા મુદ્દા ઉપર જ જવું, પાર્ટીનું જે કંઈ એની વિચારધારા હોય છે આ બધા વિષયોને અડવાને બદલે એક ઓથોરિટી, કારણ કે ચૂંટણી છે, આમ સાધારણ રીતે ચૂંટણી છે ને એ ધારા ઘડવા માટે વાળાની ચૂંટણી ગણાય છે. આપણે ત્યાં ધારાસભાની ચૂંટણી કહેવાય છે. એકચ્યુઅલી આપણે ત્યાં બધા એવું જ માને છે કે આ ઓથોરિટીની સરકાર બનાવવા માટે ચૂંટણીઓ થાય છે. ચૂંટણીઓ પણ એને એ વધનું એક કામ આપેલું છે કે તમારે સરકાર, ધારાસભ્ય સરકાર બનાવવાની. એટલે એના લીધે શું થયું કે કોંગ્રેસ આ વખતે એ જે પેટર્ન ઉપર ચાલી રહી છે, એટલે કોંગ્રેસને ખબર હતી કે આપ આવ્યા પછી નેતૃત્વમાં, જે નેતૃત્વના લીધે જે વોટ આગા પાછા થાય છે, એની હરીફ છે એક નરેન્દ્રભાઈ સાથે કેજરીવાલ કરશે એવી એમની ધારણા હતી. એટલે કેજરીવાલ છે, એટલે જે રીતે બંનેનું એક નેતા તરીકેનું જે ઉભર્યું, એમાં કોંગ્રેસે શું કર્યું કે પોતાનો જે જૂથ છે, પોતાનો જે જથ્થો છે વોટનો, એને આપણે પૂર્ણ રીતે સાચવી રાખીએ અને સારો ઉમેદવાર આપીએ કે એની પાસે 5-25 હજાર વોટ હોય તો સ્વાભાવિક રીતે આ ત્રણેય હરીફાઈમાં આપણો ઉમેદવાર જીતી જાય. એટલે એને પેટર્ન બદલી છે, ક્યાંય બાદ થયું નથી. અને કોંગ્રેસ પાસે જે બેઝિક પહેલેથી જ, તમે જુઓ દર વખતે સીટો છેલ્લી 4-5 ચૂંટણીથી આપણે જોઈએ છીએ તો ઉત્તરોત્તર એ ઘટતા નથી, વધી રહ્યા છે. અને બીજું એન્ટી ઇન્કમ્બન્સી નહીં લાગવાનું જે કારણ હતું કે ભાવનાત્મક ઉપર જાય છે મુદ્દા ઉપર, આ વખતે કોંગ્રેસ જવા જ નથી માંગતી. એટલે અત્યાર સુધી તમે જુઓ એમ આપણને એવું લાગે છે કે કોંગ્રેસ બહાર છે, મેદાનની બહાર નથી. એને એની રણનીતિ બદલી છે અને રણનીતિના આધારે આ વખતે, એટલે હું પહેલેથી કહું છું કે મેદાન ભલે 5 દિવસથી, મને એ સમજવું, રણનીતિ એની એ જ છે કે કોંગ્રેસ પોતાને પાર્ટીના મતો, જ્યારે ભારતીય જનતા પાર્ટીને બેઝિક કે 30% 35% મત છે, બીજા સ્વિંગ થી 10-15% આવે એટલે એના મત થાય ને જીતી જાય. એમ બેઝિક વોટ જે કોંગ્રેસનો છે, જે કોંગ્રેસી વોટ કહેવાય છે, જેમ અત્યારે ભક્તોનો શબ્દ વપરાય છે, એવી રીતે એના બધી પાર્ટીઓના એક વર્ગ હોય છે. એ વર્ગ છે કોંગ્રેસનો ફિક્સ છે. એમાં આ વખતે કોંગ્રેસમાંથી આ પાર્ટી આવ્યા પછી જે 15 દિવસમાં જે વોટ એનો ખસી ગયો એ ખસી ગયો, બાકીના બધા વોટ છે એ એના એમ છે. અને પછી સારો ઉમેદવાર આપવાનો એ પ્રયત્ન કરશે, તો એ જે થિયરીથી ચાલે છે એ પ્રમાણે તો મને એવું લાગે છે કે એને જેટલા ઉમેદવાર સીટ જીતવાની અપેક્ષા છે એટલા ઉપર એ કોન્સન્ટ્રેટ કરશે. અને એટલે ભારત, એટલે એ કોંગ્રેસ છે એ ત્રિપાંખીયા જંગમાં એઝ ઇટ ઇઝ ઊભી જ છે અને એને ઓછી ન આંકવી જોઈએ એવું તો નરેન્દ્રભાઈ આવ્યા હતા એમને પણ ટિપ્પણી કરી છે. અને બીજું શું છે કે ખાટલા પરિષદ વિષય તો મૂળ તો આરએસએસ માંથી આવેલો છે, કેવી રીતે લોકો વચ્ચે રેપો કેળવવો, એની સાથે વાતચીત કરવી, એ પેટર્ન પણ એને એપ્લાય કરી છે. એટલે કોંગ્રેસ સુધારો કરવાનો જે પ્રયત્ન કરી રહી છે એ બાદ થઈ હોય એવું હું નથી માનતો. બિલકુલ જીગરભાઈ, પીએમએ કહ્યું કે કોંગ્રેસ ખાટલા પરિષદ કરી રહી છે અને એ લોકો ધીરેથી નીચેથી ઘૂસવાનો પ્રયાસ કરે છે. પછી કોંગ્રેસે એ વિડીયો લીધો અને બહુ જ બધો પ્રચાર કર્યો. એ વખતે મારો સવાલ એ હતો કે પીએમએ કહ્યું ત્યારે તમને ખબર પડી કે તમે આટલા એક્ટિવ છો, કે તમે શું કરી રહ્યા છો? કોંગ્રેસને આમ કાં તો 2 વસ્તુ હોય કે કાં તો તમે પ્રચાર જ નથી કરવા માંગતા, અને બીજું કે જો એ પ્રચાર કરો છો તો પીએમ ના કહેવાની શું કામ રાહ જોઈ રહ્યા છો? બીજું કે પીએમ તો ઘણું બધું કહે છે, એમણે કહ્યું કે જય રોકે છે તો એ વાતને ગંભીરતાથી નથી લીધું, બાકીનું બધું. તો કોંગ્રેસને પ્રચાર કરાવવા માટે એમણે કહ્યું કે 2 લીડરશીપ વાળી કોમ્પિટિશન. તો જો કોંગ્રેસ જ રાહુલ ગાંધીને લીડરમાં એસ્ટાબ્લિશ નહીં કરે કે નહીં ગણે 3ની કોમ્પિટિશનમાં, તો પછી ક્યાંથી કોંગ્રેસ આમાં આવવાની? બેન, આની અંદર 2 વસ્તુ કહીશું. જે તમે વાસુદેવભાઈને સવાલ પૂછ્યો ને કે કોંગ્રેસે શું રણનીતિ બદલી, એ જે મને દેખાય છે, તો હું જોઈ રહ્યો છું છેલ્લા થોડા 2-1 મહિનાથી 2 વસ્તુ એમાં મને એવી ચોખ્ખી દેખાય છે. પહેલી વાત કે જૂથબંધી એમના ત્યાં ઓછી થઈ છે અને કોઈ પણ નેતાઓ ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટમેન્ટ આપતા બચે છે, એમાંથી લોકો બાકાત રહી રહ્યા છે. કોઈ પણ બફાટ કરતા, સાચો શબ્દ વાપરું તો એનાથી લોકો બિલકુલ અલગ રહે છે અને થોડા કંટ્રોલમાં ચાલે છે. સેકન્ડ રણનીતિ જે મને દેખાય છે, કદાચ હોય તો નહીં, મને ખ્યાલ નથી, પણ એ કદાચ એવી ડીપ રણનીતિ હોઈ શકે એમની કે રાહુલ ગાંધીને ગુજરાત ચૂંટણીમાંથી થોડા દૂર રાખવા. એની પાછળનું રીઝન મે બી એવું હોઈ શકે કે કદાચ રાહુલ ગાંધી આવે છે ત્યારે અહીંયા એમની એટલી બધી પબ્લિસિટી એ રીતે થાય છે કે લોકોને એમ થાય છે કે ના, આના કરતા તો બીજેપી જ સારી છે, એટલે એ એમને દૂર જ રાખી રહ્યા છે. મને આ ચોખ્ખું સ્પષ્ટપણે એવું દેખાય છે. એટલે રાહુલ ગાંધી સાઉથના જિલ્લાઓમાં બધે પ્રચાર કરે છે અને ગુજરાતના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. એટલે મે બી આ 2 વસ્તુ ઉપર કોંગ્રેસ ચાલી રહ્યું બની શકે.
પહેલી આ બીજી વાત. અને ત્રીજી વાત જે તમે કરી કે મોદી સાહેબ જે કહે છે જ્યારે કોંગ્રેસની વખાણ કરે છે કે કોંગ્રેસને લાઇટલી લેવાની જરૂર નથી, એ પણ ખાટલા પરિષદને ઘણી બધી બેઠકો કરી રહી છે, ત્યારે જ કોંગ્રેસ પ્રચાર કરે છે એવું નથી. કોંગ્રેસ ઘણા બધા અંશે ગામડાઓમાં સક્રિય છે, એના ઘણા બધા પ્રૂફ પણ આપણને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. એમાં તો કોઈ ના નથી, છે જ એટલે એ ચોક્કસ છે. અને એમ. બીજું એક વસ્તુ એ પણ છે કે કોંગ્રેસની જે કમિટેડ વોટ બેંક છે અથવા એમની જે સીટ્સ આવે છે, એમના જે નેતાઓ કમિટેડ છે અથવા નાના નાના ક્ષેત્રોમાં ગામડાઓમાં કે ટ્રાઇબલ એરિયાઝમાં કામ કરે છે, એ પણ ચોક્કસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ એમનો વોટ છે જ. એટલે આના લીધે એમને એક આટલા વર્ષોથી એમનો પ્રોબ્લેમ ક્યાં આવે છે કોંગ્રેસને કે સત્તા નથી એમની પાસે, એટલા માટે એ લોકો ક્યાંક ને ક્યાંક અટકતા હોય છે. બાકી એમના નેતાઓ એમનો બેઝ ટકાવી રાખ્યો છે, એમાં પણ મીનમેક નથી. અને એના જ કારણથી કદાચ કોઈ પણ એટલે પક્ષ, સત્તા પક્ષ હોય, ભાજપ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, એમને પણ એ વિચારવું તો પડે જ કે જે તે સીટ કોંગ્રેસ પાસે વર્ષોથી છે એને કેવી રીતે આંચકવી. એટલે એ પણ કઈ નાના સુના ખેલ નથી. એટલા માટે જ મોદી સાહેબે વખાણ કર્યા એમની વાતમાં કે કોંગ્રેસને લાઇટલી લેવાની જરૂર નથી. હા, અને બીજું કે કોંગ્રેસને એમના નેતાઓએ ટકાવી રાખી છે વોટ બેંક કરતા કોંગ્રેસના વિચારોથી લોકો જોડાયેલા છે. એક પેઢી એવી છે કે જે સ્વતંત્રતા સંગ્રામથી લઈને એમણે કોંગ્રેસના એવા નેતાઓ જોયા છે કે જેમના ઉદાહરણ આજે અપાય છે. પછી વર્ષોથી એ લીડરશીપ પણ મિસિંગ છે. કોંગ્રેસ જે વિચારની વાત કરે છે, વિચારો પણ ઘણા ખરા અંશે મિસિંગ છે. કોંગ્રેસને લોકોએ સાચવી રાખી છે. જો કોંગ્રેસે એટલો પ્રયાસ કર્યો, તમે કહ્યું કે સત્તામાં નથી, પણ એ તો સત્તામાં લાવશે કોણ? નેતાઓ. બાકી મહેનત તો કરવી પડે એના માટે. એટલે અચાનક એક્ટિવ થઈને જો આટલા બધા વોટ મેળવી શકતા હોય છેલ્લા 2-3 મહિના મહેનત કરીને, તો 5 વર્ષ મહેનત કરે તો ઘણા સારા પરિણામ આવે. પરંતુ ખેર મહેશભાઈ, મુદ્દા દરેક વખતે ભારતીય જનતા પાર્ટી જે સેમ મુદ્દાઓ પર ચૂંટણી લડતી હોય છે, એ સેમ મુદ્દાઓ આ વખતે રિપીટ થઈ રહ્યા છે. ચહેરાઓ બદલાઈ ગયા છે કે પહેલા કોઈક મણિશંકર અય્યર શોધતા હતા, હવે ગોપાલ ઇટાલિયા આવ્યા છે. પણ આ ચક્કરમાં ભારતીય જનતા પાર્ટી શું આમ આદમી પાર્ટીને ઇનડાયરેક્ટલી મોટી કરી રહી છે? દેવાંશી, કોઈ પાર્ટીને મોટી કરવી, કોઈ પાર્ટીને નાની કરવી, હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીનું કામ જ નથી. ભારતીય જનતા પાર્ટી સ્વયં મોટી કેમ ન થાય, અને એ અમે કરી રહ્યા છીએ. દેશની રાજનીતિમાં એક જ પાર્ટી એવી છે કે જે સત્તામાં રહ્યા પછી પણ દેવાંશી એ પાર્ટીનો વ્યાપ વધે છે, એ પાર્ટીની સભ્ય સંખ્યા વધે છે, એ પાર્ટીનું જનસમર્થન વધે છે. હું 2015 ને આપણે ભૂલી જઈએ, એક વિશેષ પરિસ્થિતિની અંદર 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2017ની વિધાનસભાની ચૂંટણીઓ થઈ. આપણે એની ચર્ચાઓ અનેક પ્રકારની કરી. ગુજરાતની અંદરથી કોંગ્રેસ 90માં આઉટ થયા પછી આપ સતત એમનો અભ્યાસ કરતા રહો તો ગુજરાતની અંદરથી કોંગ્રેસનો વોટ શેર ઓછો થયો અને ભારતીય જનતા પાર્ટી 90માં સાથે સરકાર બનાવી ચિમનભાઈ સાથે, એ પછી ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર કન્ટિન્યુ વધ્યો છે. 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈ લઈએ, 20ની, 2019ની લોકસભાની ચૂંટણી લઈ લઈએ, તો હું એમ માનું છું કે આપણને આંખે ઉડીને વળગી કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે ગુજરાતની અંદર નહીં આખા દેશની અંદર નરેન્દ્રભાઈ નેતૃત્વના કારણે લોકપ્રિયતા હોય, કર્તૃત્વના કારણે લોકપ્રિયતા હોય, સ્ટેબિલિટીના કારણે લોકપ્રિયતા હોય કે લોક કલ્યાણની યોજનાઓને કારણે લોકપ્રિયતા હોય, ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતામાં, ભારતીય જનતા પાર્ટીના જન સમર્થનમાં વધારો થયો છે. વાસુદેવભાઈ કહેતા હતા, અને એમની પાસે કોઈને કોઈ માહિતી, કોંગ્રેસે રણનીતિ બદલી છે, એ વાત સાથે હું થોડો ઘણો સંમત પણ થાઉં. પણ રણનીતિ એટલે બદલી છે કે હું ગાળો દેતો હોય ભારતીય જનતા પાર્ટીને, એને બદલે હું જીગરભાઈને હાયર કરી લઉં ને એ ગાળો દે. રણનીતિ આવી બદલી હોય એવું મને લાગે છે. જે મને લાગે છે સ્વયં પ્રધાનમંત્રીએ પણ એક સભાની અંદર એનો જ્યારે આ ખાટલા બેઠકની ઉલ્લેખ કરી ત્યારે વાત કર્યો છે. રણનીતિ બહુ બદલાય હોય એવું ન ગુજરાતને દેખાય છે, ન ગુજરાતની જનતાને દેખાય છે. દેવાંશી, વાત એટલે છે કે કોઈ શાસક પક્ષ છે એ સત્તામાં રહ્યા પછી, સત્તામાં વહીવટ કર્યા પછી એની નિષ્ફળતાઓ સામે આવે, એ વાત સાચી છે. અને એ ચર્ચા એ પણ વાત સાચી છે. 10 કામ થયા હોય, આપણી પાસે આવ્યા હોય તો એમાંથી 8 કામ થયા હોય, 2 કામ ન પણ થઈ આવે, અને એને ત્રાજવે પ્રજા તોલે પણ ખરી, એની સફળતા અને નિષ્ફળતાને તોલે પણ ખરી. હું છેલ્લા 5 વર્ષથી ગુજરાતની અંદર સત્તા પાર્ટીને તો તોલે, પણ સાથે સાથે વિપક્ષને પણ પ્રજા તોલે છે કે વિપક્ષ મુદ્દા ઉઠાવવામાં, વિપક્ષ તરીકેનું કામ કરવામાં સફળ રહ્યો છે કે નહીં. પહેલી વખત વિપક્ષની સફળતા અને વિપક્ષની નિષ્ફળતા છે એની પણ લોકો ચર્ચા કરે છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી છે એ પોતાના સંગઠનની તાકાત, સંગઠનના મૂલ્યો, સરકારે કરેલા કામો, સરકારે કરેલી યોજનાઓ, કેન્દ્ર સરકાર અને જે ડબલ એન્જિનની વાત કરીએ છીએ એ પ્રકારે પ્રજા સુધી પહોંચવામાં અમે સફળ રહ્યા છીએ. એ જ વાત લઈને જઈએ છીએ. પણ રણનીતિના ભાગરૂપે જયારે ચૂંટણી આવે ત્યારે શબ્દ છે એ બ્રહ્મ છે, આપણે કહીએ છીએ કે શબ્દ છે એ બ્રહ્મ છે. તો આવી કોઈ લૂઝ ટોક કરશે તો 100% અમે નહીં તો પ્રજા પણ એને મુદ્દો બનાવવાના છે.
આ કોઈ નાનો મુદ્દો નથી અને એટલા માટે અમે એનો વિરોધ કરીએ છીએ. સભ્ય સમાજ પણ એનો વિરોધ કરે, ન માત્ર ભારતીય જનતા પાર્ટી, સભ્ય સમાજ પણ વિરોધ કરે. વાત મારે છેલ્લી એટલી કરવી છે દેવાંશી, અડધી મિનિટ માટે, કે ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળની અંદર, મને ખ્યાલ છે પ્રધાનમંત્રી મનમોહનસિંહજી હતા અને મોની બાબા, ભારતીય જનતા પાર્ટીના ન કોઈ પ્રવક્તાએ કીધું ન કોઈ પ્રધાનમંત્રી. હા, લોકવાયકાની અંદર એક એવું ચાલતું હતું, ગિમિક્સ ચાલતું હતું સોશિયલ મીડિયાની અંદર, પણ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિઓએ નથી કીધું. મણિશંકર અય્યરની વાત કરી આપણે, તમે બતાવો છો ડિસ્પ્લે પર. એની પછી દિગ્વિજયસિંહનો વાણી વિલાસ પણ આપણે જોયો છે ને, એવા હું સિરીઝ ઓફ નામ આપી શકું છું કે આવા લોકોનો જે વાણી વિલાસ હતો એના કારણે ક્યાંક કોંગ્રેસને નુકસાન થયું. પણ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર કોઈ લોકોએ કોઈ વ્યક્તિગત, કે વ્યંગ એક જુદી વસ્તુ છે અને વ્યક્તિગત જે રીતે ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે વ્યક્તિગત નામ લઈને ટિપ્પણી કરી છે, હું એમ માનું છું કે એ ઘટના જે છે એને આપણે સહન કરી શકીએ એવી, કે એને માફ કરી શકીએ એવી ઘટના નથી. બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે. સંસ્કાર અને નૈતિકતા પર નથી જવું, કે સભ્ય સમાજ પર નથી જવું, કેમ કે આ એ જ સમાજ છે કે કોંગ્રેસની વિધવા અને બાર ડાન્સર બોલાતું હતું કે 50 કરોડની ગર્લફ્રેન્ડ, ત્યારે તાળીઓ પાડતી હતી. સવાલ એ છે કે આવું બોલાય ત્યારે જનતા એને કેવી રીતે લે છે. પ્રધાનમંત્રી મોદી માટે બોલાય તો જનતાને ખરાબ લાગે છે અને સોનિયા ગાંધી માટે બોલાય તો શું એ જનતા ખુશ થાય છે? એટલે અમારે એ સમજવું છે કે હવે એ પરિસ્થિતિ છે કે આ વાત મુદ્દો બની શકે અને એના કારણે મારા પીએમના મમ્મીને આવું કહ્યું હતું, વોટ ડાયવર્ટ થાય. રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. નેતાઓ જ્યારે પ્રધાનમંત્રી પર ટિપ્પણી કરતા હોય છે ત્યારે એમના સંસ્કાર, નૈતિકતા, એ બધા જ વિષયો પર બહુ ચર્ચા થતી હોય છે. પછી ચૂંટણી પૂરી થાય કાં તો પછી બીજી ચૂંટણી આવવાની હોય ત્યારે એ નેતાઓ પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવી જતા હોય છે. પછી એમના સંસ્કાર, નૈતિકતા પર સવાલ નથી થતો, કેમ કે ગંગાજળ છાંટી દીધું છે, પવિત્ર થઈ ગયા છે. એટલે સંસ્કાર કે નૈતિકતાની વાત નથી કરવી. અમારે એ સમજવું છે કે આવી ટિપ્પણીઓ થાય છે, આ બહુ જ રૂટીન છે અને આને ખરેખર સંસ્કાર, નૈતિકતા કશા સાથે લેવા દેવા નથી. લોકોએ ઘણું આવું જ બોલતા હોય છે. જે લોકો આમ આવીને સભ્યતાની વાતો કરે, રાજનૈતિક દ્વેષ હોય, વિરોધ હોય, એટલે ભાષાનું સ્તર એમ પણ નીચે આવી જતું હોય છે. પ્રગતિબેન, અમારે એ સમજવું છે કે ટિપ્પણીઓ સોનિયા ગાંધી પર આનાથી વધારે થઈ હશે, ના નથી પાડતા અમે, પણ એનો પોલિટિકલ ઉપયોગ તમે નથી કરી શક્યા, ના એનો ફાયદો મેળવી શક્યા છો, ના લોકોની સિમ્પથી સાથે આવી છે. કેમ એવું થયું? દેવાંશીબેન, કોંગ્રેસ પાર્ટી છે ને કાયમી લોકોના મુદ્દા અને લોકોની વચ્ચે જઈ અને જે લોકોના પ્રોબ્લેમ્સ છે એને લઈને જઈએ છે અને લોકોના જે પ્રશ્નો છે એનો અવાજ બનવાનો કોશિશ કરીએ છીએ. છેલ્લા 8 વર્ષથી અમે વિરોધ પક્ષમાં છે તો અમે 2017ની ચૂંટણી પણ લોકોના પ્રશ્નો ઉપર લડ્યા હતા અને હમણાં માનનીય જીગરભાઈ કહી રહ્યા હતા કે રાહુલજીને અહીંયાથી ઇલેક્શનથી દૂર રાખવા માટે થઈ અને કદાચ યાત્રામાં ગયા હોય. મારે ચોક્કસપણે કહેવું છે દેવાંશીબેન કે 5મી સપ્ટેમ્બરે જ્યારે રાહુલ ગાંધીજી અહીંયા આવ્યા હતા ત્યારે એક પણ એસટી બસની વ્યવસ્થા નથી કરીને છતાં પણ જનમેદની ઉમટી પડી હતી. જેટલા સ્ટેડિયમમાં હતા એનાથી અડધા લોકો બીજા બહાર હતા, એટલા રાહ જોઈ રહ્યા હતા, એટલે રાહુલજીને સાંભળવા, સાથ આપવા અને જોવા માટે આવ્યા હતા. અને હું ચોક્કસપણે કહું છું કે એ જ રાહુલ ગાંધીજી છે જેમણે 2017માં ગુજરાતમાં કેમ્પેન કર્યું હતું ને ત્યારે અમિતભાઈ શાહે એવું કહ્યું હતું કે 151+ બેઠકો અમે લઈને આવીશું. એ ભારતીય જનતા પાર્ટીને 99 બેઠકો ઉપર રાખી દીધા હતા. એ રાહુલજીનો પ્રવાસ હતો. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ દ્વારા જે ભારતને તોડવાની વાત થઈ રહી છે ત્યારે ભારતને જોડવા માટે થઈ અને એક ઐતિહાસિક યાત્રા છે. યાદ રાખજો દેવાંશીબેન કે આ યાત્રા જે રાહુલજીની છે ઐતિહાસિક બનવાની છે અને એ ઐતિહાસિક પોતે લોકોની વચ્ચે ચાલી અને ભારતને જોડવા માટે, પ્રેમથી, લાગણીથી જોડવા માટે, કોઈ પણ એક વ્યક્તિ ઉપર ટિપ્પણી કર્યા વગર દેશને જોડવા માટેની જે અત્યારે યાત્રા કરી રહ્યા છે એ કરી રહ્યા છે. એ રાહુલ ગાંધીજી છે. અત્યારે 2022ના ઇલેક્શનમાં અમારા કેન્દ્રના ઘણા બધા નેતાઓ અહીંયા આવશે. માનનીય પ્રિયંકા ગાંધીજીએ પણ એવું કહ્યું છે કે ગુજરાતના ઇલેક્શનમાં હું કેમ્પેન કરીશ. તો એવા ઘણા બધા અમારા કેન્દ્રના નેતાઓ છે જે ગુજરાતમાં કેમ્પેન માટે આવશે. પણ રાહુલજીની યાત્રાની અસર પણ થશે. ક્યારે આવશે? જ્યારે ઇલેક્શન ડિક્લેર થશે અને જે વ્યવસ્થા અત્યારથી જે આપણે અત્યારે જેવી રીતે કોંગ્રેસના 8 વચનો અત્યારે ગામડે ગામડે સુધી પહોંચાડ્યા છે એ પણ એક ઓર્ડરથી જ અમે લોકોએ પહોંચાડ્યા છે અને એ પછી પણ અમારા નેતાઓનો હવે પ્રવાસ ચાલુ થશે અને યાત્રાઓ અમારી શરૂ થશે અને માનનીય રાહુલ ગાંધીજીની એ જ યાત્રા, ભારત જોડો યાત્રાની અસર પણ અહીંયા થશે અને અત્યારે કેન્દ્ર સરકારની ઉપર એની અસર
થઈ છે એટલે અહીંયા ગુજરાતમાં રહેવું પડે છે, ભૂલી જાય છે કે અમે આખા દેશના પ્રધાનમંત્રી છે અને ભાજપના એક નેતા તરીકે આવીને અહીંયા કામ કરવું પડે છે. બીજા નંબરની વાત સિમ્પથી લેવાની તમે કહી છે દેવાંશીબેન, કોંગ્રેસ પાર્ટી ઉપર એમાં સોનિયાજી હોય, રાહુલજી હોય, પ્રિયંકાજી હોય કે આપણા પૂર્વ પ્રધાનમંત્રીજી મનમોહનજી હોય, ભારતીય જનતા પાર્ટી અને એમના આઈટી સેલે એવા એક પણ મોકો નથી છોડ્યો કે એમને અભદ્ર ભાષા કહી હોય કે એમને ગમે એવા ગેરવર્તણૂક થઈ હોય, જાહેર મંચ ઉપર એમના ઉપર ગમે એવા શબ્દો બોલાયા હોય છે, પણ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય એવું નથી કીધું કે આ શબ્દોને લઈને લોકોની ભાવનાઓની સાથે રમીએ. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે એ એમના સંસ્કારો છે, એ એમની નૈતિકતા છે, વાંધો નહીં, એમને મુબારક છે, પણ અમે તો લોકોની વચ્ચે જાશું તો લોકોના પ્રશ્નોને લઈને જાશું. આજે મેં ભારતીય જનતા પાર્ટીને આપના મંચથી ખુલ્લી ચેલેન્જ કરું છું દેવાંશીબેન કે ભારતીય જનતા પાર્ટીએ જો 2022માં ગુજરાતના ઇલેક્શનમાં લોકો વચ્ચે જવું હોય ને તો મોંઘવારી, બેરોજગારી, મહિલા સુરક્ષા, એજ્યુકેશન, આરોગ્ય એ તમામ મુદ્દાઓને લઈને જાજો તો તમને ખબર પડશે કે જનતા તમને કેવો સાથ આપી રહી છે. બિલકુલ, એટલે આ જ મુદ્દાઓને લઈને જશે તો અમને નથી ખબર, પણ કોંગ્રેસ પછી ઓબીસી, પાટીદાર, એસસી, એસટી એ મુદ્દાઓને લઈને ન જાય, કેમ કે એ પણ આવશે. સભાઓની વાત તમે કહ્યું કે અમે કરીશું ત્યારે એ દેવાંશીબેન અમારા 8 વચનો છે ને એ કોઈ ઓબીસી, એસસી, એસટી, બધા માટે છે, જનતા માટેના છે. બિલકુલ, હા, એ વાંચે છે અને વચનો પણ સારા છે ને એ આમાં કઈ ના નથી, એમાં હું કોઈ સવાલ નથી કરી રહી. વસ્તુ શું છે કે વચનો પૂરા કરવા માટે તમારે સત્તામાં આવવું પડે, અને સત્તામાં આવવા માટે આપણે ત્યાં ચૂંટણીઓ કેવી રીતે લડાઈ છે 2017માં કોંગ્રેસ જ લડી છે ને ચૂંટણીઓ પાટીદાર, ઓબીસી, એસસી, એસટી પર. એટલે આ કોઈ જૂની વાત નથી કરી રહી. 5 વર્ષ પહેલા જે ચૂંટણી લડાઈ હતી આના પર લડાઈ હતી, એટલા માટે મારો આ સવાલ હતો. વાસુદેવભાઈ, એક વાત બિરબલની ખીચડી જેવી પણ છે કે યાત્રા ચાલી રહી છે સાઉથમાં, એની અસર થશે ગુજરાતમાં, તો બહુ દૂર છે. આ ક્યાંય લાગી હોય તો ખીચડી પકવવા તો ઉપર જ મૂકવી પડે, બાકી એ બિરબલની ખીચડી જ સાબિત થાય. નેતાઓ આવવાના છે એમ કહી રહી છે. બે પાર્ટી જ્યારે એકદમ એક્ટિવ પોલિટિકલ મોડમાં આવી ગઈ હોય, પ્રધાનમંત્રી પણ સરકારી કાર્યક્રમમાં રાજનીતિક ભાષા વાપરતા હોય ને બિલકુલ પોલિટિકલ પ્રચાર જ કરતા હોય, અર્બન નક્સલ ને બધું જ બોલતા હોય, તો બે પાર્ટી તો એકદમ ફૂલ ફ્લેજ પોલિટિકલ મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસના નેતાઓ નથી આવ્યા. રાહુલ ગાંધી આવીને ગયા, ગેપ બહુ જ પડી જાય છે. ફરીથી આવે ત્યાં સુધીમાં જૂની સભાનું ભૂલાઈ જાય છે. તો આમાં એક સવાલ આવા કોંગ્રેસને પૂછે એટલે કોંગ્રેસ વાળા કહે છે કે તમે અમને આવું કહો છો, પણ એ દૂર તો છે ને પ્રચારથી. એમાંથી એમનો જે સ્વભાવ એટલે સભા અથવા તો રેલી એનો જે પ્રચાર છે એનાથી અત્યારે દૂર છે. દૂર રહેવા માટેના પણ કઈ ના કઈ કારણો છે, આપણને ખબર નથી, પણ એ જે રીતે ચાલે છે એ પ્રમાણે એમને શેડ્યુલ બહુ વહેલો બનાવેલો છે, અને શેડ્યુલ પ્રમાણે બીજું કદાચ એમની એવી પણ ધારણા હોય કે 3-4 મહિના પહેલા થયેલું લોકો ભૂલી જતા હોય છે, ચાલુ જે સમયે જે ચાલતું હોય. બીજી વાત એવી છે કે આજે ટિપ્પણીનો જે વિષય છે ને, ટિપ્પણીઓ થાય છે કેમ એ સમજવાની જરૂર છે. ટિપ્પણીઓ એટલા માટે થઈ રહી છે કે આપણે ત્યાં કોઈ પણ પાર્ટી ઉમેદવાર ઉભો રાખે છે, એને પછી જનતા મત આપે છે, પછી જનતાનું પ્રતિનિધિ બને છે. કમનસીબી એ છે આ દેશની કે જનતાનો પ્રતિનિધિ થવાને બદલે એ પક્ષનો જ પ્રતિનિધિ રહે છે અને પક્ષ માટે જ કામ કરે છે. અને સરકારી કાર્યક્રમ, તમે જેમ કીધું એમ સરકારી કાર્યક્રમો થાય, સરકાર ટેક્સના નાણાંના થી ખર્ચો થાય, અને એમાં જયારે પક્ષની જ વાતો થતી હોય એટલે ટિપ્પણીઓ જે છે ને, અથવા વડાપ્રધાન ઉપર પણ ટિપ્પણીઓ જે થવાનું, અથવા તો જે પ્રમાણે મોટા નેતાઓ જે છે, જે આની સાથે સરકારો સાથે જોડાયેલા લોકો છે, એની પર ટિપ્પણી એટલા માટે થાય છે કે ભૂલી જાય છે કે હું જનતાનો પ્રતિનિધિ છું, મને જનતાએ ચૂંટ્યો છે, હવે હું મારા પક્ષનો પ્રતિનિધિ નથી. અને ચૂંટણીના સમય એકાદ બે સભાઓ વડાપ્રધાન લેતા હોય છે, પણ જે રીતે ટ્રેન્ડ ચાલ્યો છે એને કારણે બધાને એવું લાગે છે કે આ તો રાજકીય જ પ્રતિનિધિ છે, અને રાજકીય પ્રતિનિધિ હોય એની પર સ્વાભાવિક રીતે ટિપ્પણી થાય. વડાપ્રધાનની ગરિમા જે છે એ વડાપ્રધાન એક જનતાના નેતા તરીકે આપણે છેલ્લા 50 વર્ષથી જોઈએ છે, આજની વાત નથી, મુખ્યમંત્રીઓ પણ એવી રીતે જતા હોય છે. એટલે એને કારણે ટિપ્પણીઓ થઈ રહી છે, કારણ કે પોલિટિકલ લીડર ઉપર ટિપ્પણી થાય. કોદાડો જેને સરકારનો જે મંત્રી છે, વડાપ્રધાન છે, જે એની પોસ્ટ છે, એની પર ટિપ્પણી ન કરે માણસ, પણ હવે એ ભેદ જ ભૂસાઈ ગયો છે. એટલે એને કારણે હવે સરકારો બનાવવામાં, નહીતર ચૂંટણીની વાત ક્યારે આવે, ચૂંટણી પ્રચાર ક્યારે થાય, જયારે ઉમેદવાર ઉભા રહે અને ચૂંટણી પ્રચારના 30 દિવસ મળ્યા એમાં ચૂંટણી પ્રચાર કરવાનો હોય, એને બદલે 24/7 બધાય વર્ષોમાં, બધાય દિવસોમાં હંમેશા ચૂંટણી માટે જ જયારે કામ કરતા હોય ને એનું પછી જે માર્કેટિંગ જે થઈ રહ્યું છે ને, હમણાં છેલ્લા 20-25 વર્ષથી જે રીતે દેશમાં માર્કેટિંગનો ઇસ્યુ ચાલ્યો છે,
એટલે એના કારણે લોકો હવે એ દ્વિધામાં છે કે આ આપણો પ્રતિનિધિ છે કે રાજકીય પક્ષનો છે, અને પાર્ટી કેમ કરવું પડે છે. જે પ્રમાણે કાનૂન બન્યા છે છેલ્લા 30-40 વર્ષમાં કે જે પાર્ટી ચૂંટાયેલો ધારાસભ્ય સંસદ અથવા ધારાસભામાં પોતાનો મત રજૂ નથી કરી શકતો, પાર્ટીનું મેન્ડેટ આવે એ પ્રમાણે ચાલવું પડે છે. એટલે આ જે બેધારી જે તલવાર બની છે એને કારણે ટિપ્પણીઓ થઈ રહી છે, અને આ ટિપ્પણી જ્યાં સુધી આ ચાલે છે ત્યાં સુધી કોઈ દિવસ નહીં રોકાય. ઓકે, બે પ્રકારની પરિસ્થિતિ હોય છે. એક આદર્શ પરિસ્થિતિ જેની એટલીસ્ટ મને બહુ અપેક્ષા હોય છે, અને એક વાસ્તવિકતા કે વાસ્તવિકતામાં બધું આવું જ થતું હોય છે. એટલે આદર્શ પરિસ્થિતિની આપણને અપેક્ષા હોય એ બહુ સ્વાભાવિક છે, કેમ કે આપણે એવું જ માનીએ કે આવી રીતે જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, પણ ઘણું બધું વાસ્તવિકતામાં ક્યાંય એવું નથી થતું. જીગરભાઈ, જેમ કે આમ આદમી પાર્ટીનું ઉદાહરણ કે જીતીને આવ્યા છે પંજાબ ને દિલ્હીમાં, પણ ત્યાંની સરકારના પૈસા એ ગુજરાતમાં જાહેરાતો કરવામાં વાપરે છે. એ વાપરે સરકારના જ પૈસા છે. એ પૈસા કોના વપરાઈ રહ્યા છે? પંજાબ દિલ્હીની જનતાના. અધિકાર તો એમનો હોવો જોઈએ, નહીં કે ગુજરાતના જાહેરાતોમાં કે એમાં વપરાવા જોઈએ. પણ પંજાબ સરકારે શું નિર્ણય લીધો એની જાહેરાત ગુજરાતમાં થાય. આવું તેલંગાણાની સરકાર પણ કરી રહી છે, બધા જ કરી રહ્યા છે. એટલે સરકારો જ્યારે પણ આવે છે ત્યારે એ પાર્ટી માટે જ કામ કરતી થઈ ગઈ છે. એટલે પંજાબમાં આમ આદમી પાર્ટી આવી તો પંજાબ માટે નહીં, આમ આદમી પાર્ટી માટે કામ કરી રહી છે. એવી જ રીતે પ્રધાનમંત્રી સરકારી રેલીમાં આવે છે તો એ ભાજપના ફેલાવા માટે વાત કરતા હોય. આ બધું હવે બહુ સ્વાભાવિક લાગવા માંડ્યું છે. પણ આપણે જે સમજવાની કોશિશ કરી રહ્યા છે કે પીએમ પર ટિપ્પણી થઈ, મણિશંકર અય્યરે પણ કરી હતી, આ જ શબ્દ વાપર્યો હતો, પણ પછી એમણે શું કર્યું કે તરત ક્લેરિફિકેશન આપ્યા, કોંગ્રેસે સ્પષ્ટતા કરી, અમે આની સાથે નથી, અમારી આ વાત નથી. પછી માફી પણ માંગી મણિશંકરે. જ્યારે અહીંયા ગોપાલ ઇટાલિયા એ વાત પર અડગ છે કે હા ભાઈ હું બોલ્યો છું, જૂનો વિડીયો છે, અને તો હું તો પટેલ છું એટલે મારી સાથે આ કરી રહ્યા છે. એટલે એ પોતાની વાતને એકદમ એ લોકો સ્ટેન્ડ ક્લિયર રાખીને જઈ રહ્યા છે કે હા હજુ તો બીજા 100 વિડીયો આવશે, હું તો આવું જ બોલ્યો છું, આ જ કરું છું. એટલે આ બે વાતોમાં ફરક છે. આમ આદમી પાર્ટી બોલે તો છે, અને બોલ્યા પછી પસ્તાવો પણ વ્યક્ત નથી કરતા કે હા ખોટું થયું. બિલકુલ સાચી વાત કરી બેન આપે તમે, કારણ કે પસ્તાવો ચોક્કસ હોવો જોઈએ. આ પ્રકારના શબ્દો કોઈના પણ માટે ન વપરાય, અને સ્વાભાવિક છે કે માં ભગવાન હોય છે એટલે માતા માટે તો ન જ વપરાય. એટલે એ વસ્તુ એમને સમજવી જોઈએ અને પસ્તાવો વ્યક્ત કરવો જોઈએ, પહેલી વાત. બીજી વાત એ છે કે જે આપણે આખી ચર્ચા ડિબેટ ચાલે છે એમાં માન્ય પ્રગતિબેને વાત કરીને એમાં હું પણ એ ચોક્કસ માનું છું, રાહુલ ગાંધી એમના બહુ સન્માનીય નેતા છે, એટલે એ પ્રશ્ન એ નથી. પણ મને જે દેખાઈ રહ્યું છે કેવું છે કે કદાચ એક તો એમના કોઈ પણ વિધાનોના લીધે એમના ઘણા બધા વિડીયોઝ વાયરલ થઈ ગયા છે. બીજું એ જયારે અહીંયા ગુજરાતમાં અથવા જ્યાં ઇલેક્શન ત્યાં પ્રચાર કરવા જાય ત્યારે એક વંશવાદને લગતા એમના વિધાનો એમના માટે એમની ઓપોઝમાં ચાલુ થઈ જાય છે. એટલે આ બંને વસ્તુ એવોઇડ કરવાના કારણોસર મને એવું લાગી રહ્યું છે કે કદાચ એમને આખી સિસ્ટમથી કદાચ એમ છે કે 2 મહિને એક વખત તમે રેલી કરી જાઓ એટલું જ કાફી છે, બાકીનું અમે હેન્ડલ કરીશું. અને આ વખતે ગુજરાત કોંગ્રેસની રણનીતિમાં થોડુંક એવું દેખાય છે કે પ્રગતિબેન જેવા અને એવા બીજા ઘણા યુવા નેતાઓને લોકો ખૂબ જ ફ્રન્ટમાં ફિલ્ડમાં આગળ મોકલી રહ્યા છે કે જે લોકોની સાથે સીધી ડાયરેક્ટ વાત કરે અને પોતાની વાત સમજાવવાનો, કોંગ્રેસની વાત સમજાવવાનો પ્રયત્ન કરે, રાધર દેન સેન્ટ્રલ નેતાઓ આવે. એટલે મને એવું લાગે કે આ બે વસ્તુમાં થોડુંક કદાચ એના લીધે કોંગ્રેસ પોતાની વધારે મહેનત વધારી રહી છે. રહી વાત જે આખી આ ચર્ચા છે ને એમાં એવું છે કે હવેનો એક જે સમય છે ને એ પહેલા કરતા ઓછો ઇમોશનલ સમય થઈ ગયો. તમે જો આપણે ઇવન બ્રેકમાં પણ હમણાં વાત કરતા હતા ને તો મહેશભાઈ સાહેબ એક વાત કરી સરસ કે આ બધી ડિબેટ્સ ને બધું બી ઘણું રૂટીન થતું જાય છે, અને કદાચ સરકાર બન્યા પછી પણ આ ચાલતું જ હોય છે કોન્સ્ટન્ટ દરરોજ. એટલે કેવું છે એક જે સેન્સિટિવિટી છે ને એ ખતમ થઈ ગઈ છે. એટલે એના લીધે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલી જાય એ પછી એમને એવું થાય છે કે આજના જમાનામાં બદનામ હે પર નામ તો હે. એટલે એ જે ધારા ધોરણ આવે છે મગજમાં એના લીધે લોકોમાં જલ્દી લોકપ્રિય, તમે જો જે ખોટી વસ્તુ હોય છે ને જલ્દી કેચ થાય છે, તમે એના મિલિયન્સ ઓફ વ્યૂઝ થઈ જાય. એટલે એ વ્યક્તિ કદાચ ઇવન આજે બતાવીશું વિડિયો કાઢી હા એવું થઈ ગયું છે હમણાં. ઇવન આજે બપોરે જ મેં એક જગ્યાએ સોશિયલ મીડિયામાં એમાં જોયું વાંચ્યું કે એમાં કોઈ બહુ વિચિત્ર કોમેન્ટ કરી હતી, પણ એ કોમેન્ટ જબરજસ્ત હતી કે ગોપાલ ઇટાલિયાને અત્યારે ગુજરાતના મંત્રીમંડળમાં જેટલા લોકો એના કરતા વધારે લોકો ગુજરાતમાં ઓળખે છે. સાચી છે. એટલે આ બધું આ છે કે એના લીધે કદાચ સ્ટેટમેન્ટ આપવાની એમને એવું થતું હોય કોઈ પણ નેતાઓને જે રાજકારણમાં સક્રિય થઈ ગયા હોય અને આટલા આગળ પડતા આવતા હોય એમને. પણ સદંતર જોવા જઈએ તો જનતા માટે પણ આ ખોટું છે, નૈતિકતાની દ્રષ્ટિએ ખોટું છે. તમે જે બહુ સરસ વાત કરી કે આદર્શ પરિસ્થિતિ અથવા રામ રાજ્ય પરિસ્થિતિ, એ કદાચ મને નથી લાગતું કે આપણા સમાજમાં હવે આવી શકે, કારણ કે આપણે એના માટે કદાચ બીજા 1000 વર્ષ 2000 વર્ષ મહેનત કરીશું. બાકી આ વસ્તુની પોસિબિલિટી શક્ય નથી. જે જેટલું છે એટલું કદાચ આપણે સાચવીને જાળવીને રાખીએ ને, માન પાન નૈતિકતા માન મર્યાદા XYZ આ બધી જ વસ્તુ તો પણ કાફી છે.
એટલે આજના સમયમાં એ તો ત્રેતા હતું, આ તો આ યુગમાં તો કોઈને રામ રાજ્યની અપેક્ષા નથી, પણ એવી તો અપેક્ષા હોય કે જે એકદમ જેના શોષિતોનો અવાજ હોય, જેનું કોઈ ન સાંભળતો એટલીસ્ટ એ અવાજો સંભળાય. બધી જ પરિસ્થિતિઓમાં સોલ્યુશન આવી જાય એવું નહીં, પણ જે સત્તામાં બેઠા છે એ લોકો એટલા અભિમાનમાં ન આવી જાય કે જવાબ જ ના આપે, વર્ષોના વર્ષ સુધી પેલો માણસ ધક્કા ખાય. તો પણ ખેર આ ચૂંટણીમાં પાછું આવું બધું લાગુ નથી પડતું, ત્યારે અલગ જ મિજાજ ચાલતો હોય છે, કોઈ પ્રશ્નો હોતા જ નથી. મોંઘવારી, બેરોજગારી, આ અત્યાર સુધી હજુ એકાદ બે દિવસ આની વાતો થશે, પછી બધું ઓસરી જશે. પછી તમે ગ્રાઉન્ડ પર જશો તો પણ કહેશે કે ભાઈ હું ઓબીસી છું ને મારો કેન્ડિડેટ એ છે, હું પટેલ છું ને આ મારવાડો છે, એટલે એ બદલાય જ છે. એટલે એમાં પોલિટિકલ પાર્ટીઝને બહુ દોષ આપવા જેવો નથી, જનતા આવું કરે છે. અને આ બધા ક્યાંથી કોઈ આકાશમાંથી નથી આવ્યું છે, તો આપણામાંથી જ. એટલે આપણે જો એમને બહુ બોલતા હોઈએ તો આપણે એક નજર આપણી સામે પણ કરવી જોઈએ કે આપણે શું કરીએ છીએ. એટલે પણ જે એ લેસ ઇમોશનલ, એમ તમે કહો કે હવે ઓછા ઇમોશનલ છે, મહેશભાઈ એ સમજવું છે કે આ વખતે ઇમોશનલ કાર્ડ ભલે ભારતીય જનતા પાર્ટીના બધા નેતાઓએ કહ્યું, સ્મૃતિ ઈરાનીએ ટિપ્પણી કરી, પણ લોકો એટલા ઇમોશનલ નથી દેખાતા. બેન, લોકો ઇમોશનલ છે, ઇમોશનલ નથી, એની પ્રતિક્રિયા લોકો આપે છે કે નથી આપતા, એ એક જુદો વિષય છે. ઓકે, વિષય એટલો મેં પહેલા પણ કહ્યું કે અહીંયા આપણે બેઠા છે એ માત્ર જીએસટીવી ન કહી શકાય, આપણે એક જાહેર મંચ ઉપર બેઠા છીએ. અને જાહેર મંચ ઉપર એટલા માટે બેઠા છીએ કે આપણે સામાજિક લોકો છીએ, સમાજમાં આપણું વજૂદ છે, એ વજૂદ છે. ત્યારે જો આપણે એને ઇમોશનલ તરીકે લઈશું, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગમે તે શબ્દોનો ઉપયોગ કર્યો, એ ચાહે ભારતીય જનતા પાર્ટીનો હોવું મને સંમત છે કે તો એની ઉપર પણ એક્શન લેવા જોઈએ, એને પણ માફી માંગવી જોઈએ. પણ આપણે એ વાત કરી અને છૂટા પડી જઈશું આપણી જવાબદારીમાંથી કે ભાઈ ચૂંટણી હોય એટલે એકાબીજા આવી રીતે, કોઈ પણ પક્ષમાં હોય એટલે એકાબીજા આવી રીતે વાણીનો વિલાસ કરે. હું એમ માનું છું કે તો આપણે આ ચર્ચા કરવાને લાયક જ નથી. વાત એટલી છે, મેસેજ એટલો જવો જોઈએ કે રાજનીતિમાં કે જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ પોતાના વાણીની મર્યાદાને સમજવી જોઈએ. આ આપણે સ્વીકારવું પડે. અને જો આ ટીકા નહીં કરીએ, આપણે જાહેર મંચ ઉપરથી આ ટીકા નહીં કરીએ, હું એવું નથી કહેતો કાલ રાતે આપણે ટીકા કરશું એટલે કાલ સવારે ભારતીય જનતા પાર્ટી વાળા નહીં બોલે, કોંગ્રેસ વાળા નહીં બોલે, આમ આદમી, પણ ડર તો લાગશે દેવાંશી. જો કડક ટીકા થશે તો ડર લાગશે, ઇમોશનલ કાર્ડ થશે, નહીં થાય, કોણ હારી જશે કોણ જીતી જશે એ વાત જુદી છે. પરંતુ આવા શબ્દો ચાહે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા સીધા કોઈ પ્રતિનિધિ માટે બોલે, એની માં સામે બોલે, તો હું એમ માનું છું કે માફ કરવા યોગ્ય નથી, કે ન એને ચૂંટણીની રણનીતિ સાથે સરખાવી શકાય. હું નથી માનતો, વ્યક્તિગત રીતે પણ નથી માનતો અને પાર્ટીની રીતે પણ નથી માનતો. અને જો આપણે આને એ રીતે ચૂંટણીની રાજનીતિ સાથે, પક્ષી રાજનીતિ સાથે જોડીને માફ કરી દેવા માંગતા હોઈએ તો હું એમ માનું છું કે આપણે અહીં આવીને જસ્ટિસ પણ નથી કરતા, તો આપણે આદર્શ સ્થિતિ છે એની અપેક્ષા પણ ન રાખી શકીએ. ઓકે, એટલે એટલા માટે આપણે સિલેક્ટિવ એપ્રોચ ચાલે મહેશભાઈ, કે આમાં કેવું આટલું જ કીધું એમાં હું સમજી ગયો. હું થોડીક તો મારામાં સમજણ છે કે ભારતીય જનતા પાર્ટી આવું બોલે તો એ ન ચાલે. એટલા માટે જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી બોલે તો પણ ના ચાલે. અને એનાથી પણ આગળ વાત કરું કે કોઈ બોલી ગયો છે, ચાલો કોઈ બોલી ગયો છે તો એની પાછળનો આપણા ધર્મશાસ્ત્રની અંદર પણ એવી વસ્તુ છે, કોઈ પાપ કર્યું છે તો એનું પ્રાયશ્ચિત હોવું જોઈએ. આપે જ કહ્યું કે મણિશંકર અય્યર બોલ્યા, પાર્ટી એનો કિનારો કરી લીધો. પાર્ટીએ એવું કીધું કે મણિશંકરનું પોતાનું બયાન હોઈ શકે અને મણિશંકર એ પણ કહ્યું કે આ મારાથી. તો હું એમ માનું છું કે ગરિમા માણસની એ તો હોવી જોઈએ કે હું બોલ્યું છું ખોટું છે, મારાથી ભૂલ થઈ ગઈ. અને એના કરતા હું એમ માનું છું કે અત્યારે કદાચ ગોપાલ ઇટાલિયાને બોલે, ગોપાલ ઇટાલિયાને ઓળખે છે, એના કરતા કદાચ એને મોટું મન રાખીને એમ કીધું કે અમારી ભૂલ છે, તો એના કરતા વધારે મોટું. પણ અહમ, જ્યાં અહમની વાત છે કે ના હું બોલ્યો છું એ સત્ય છે, તો હું એમ માનું છું કે અમે સખત શબ્દોમાં એને વખોડીએ છીએ. આ સભ્ય સમાજ માટે. અને કોઈ પણ વ્યક્તિ રાજનીતિમાં એવો એટલે માણસ છે એવો આપણે કેવી રીતે કહી શકીએ? હું માણસ છું, એ પણ માણસ છે. રાજનીતિમાં આવનારો માણસ પણ માતાના પેટે જ જન્મો છે, તો ઈ માતા માટે કોઈની માતા હોઈ શકે, એના માટે કોઈને બોલવાના એવા અબાધિત અધિકાર રાજકીય આક્ષેપો કરીએ તો પણ નથી. અને વાત એટલી રહી કે આપે કહ્યું કે કોંગ્રેસ આવું ઇમોશનલ કાર્ડ ખેલતી નથી. કોંગ્રેસ ખેલે છે. નહીં, મેં એવું કહ્યું કે એને જનતા સપોર્ટ નથી કરતી. મેં ખેલું છે. સોનિયા ગાંધીજીએ જે પ્રકારનો ત્યાગ કર્યો છે, એને ખૂબ મોટું સ્વરૂપ આપ્યું છે એ વખતે, એ બધું જ થયું છે. પણ વાત એટલી સાચી છે કે જ્યારે મારામાં સચ્ચાઈ હોય અને હું કહેતો હોઉં ત્યારે એને ઇમોશનલ કાર્ડ તરીકે કે જનતાનું સમર્થન મળતું હોય છે. જ્યારે જૂઠી વાતોને આપણે ઇમોશનલ કાર્ડ તરીકે લઈ જતી હોય છે ત્યારે જનતા પણ એનું સમર્થન આપતી હોતી નથી.
બિલકુલ પ્રગતિબેન, છેલ્લો ખાલી એકદમ ટૂંકમાં જવાબ. જ્યારે જરૂર પડે છે ત્યારે તો પ્રધાનમંત્રી પણ હું ઓબીસી છું અને એટલે મારી સાથે આવું થાય છે એવું કરી ચૂક્યા છે. જરૂર પડી ત્યારે ગોપાલ ઇટાલિયા અચાનક જ પાટીદાર બની ગયા છે. ખબર નહીં અત્યાર સુધી એમની અંદરના પાટીદાર ક્યાં ગયા હતા, અને એવા લોજિક આપે કે જે સમજાય જ નહીં કે હું પટેલ છું એટલે મારી સાથે આ થાય છે. એવી રીતે હવે આ વખતે કોંગ્રેસની જે સ્પર્ધાની વાત ચાલી રહી છે, આખી આ ડિબેટમાં કોંગ્રેસના કોઈ જ નેતાના અત્યાર સુધી આવેલા આવા જરૂર પડે ત્યારે જનોયધારી બ્રાહ્મણ થઈ જવાય છે. રાહુલ ગાંધી એ રહી ગયું મારે આ ત્રીજું ઉદાહરણ કે જરૂર પડે ત્યારે જનોયધારી બ્રાહ્મણ પણ બની જાય છે. એટલે આ અમે માની લઈએ કે આ ચૂંટણીની જરૂરિયાત હશે, પરંતુ કોંગ્રેસ આ વખતે આ ત્રણેયમાંથી એક પણમાં નથી. અમે આને પોઝિટિવ સાઇન જોઈએ કોંગ્રેસ માટે કે કેવી રીતે જોઈએ આ વાતને? ઓફકોર્સ દેવાંશીબેન, પોઝિટિવ સાઇન જ છે. અને કોંગ્રેસ પાર્ટી જે કહે છે એ કરે છે બેન. ભાજપની જેવું નથી કે એની કહેનીમાં ને કરનીમાં ફરક હોય. આજે મહેશભાઈ બહુ સરસ રીતે સંસ્કારો વાળી વાત કરી છે. મારે મહેશભાઈને પૂછવું છે કે પ્રધાનમંત્રીજી કેટલી વાર સોનિયાજી, રાહુલજી, પ્રિયંકાજી, મનમોહનજી માટે ગમે એટલા ખરાબ મનમાં આવે એવા ખરાબ શબ્દો વાપર્યા છે, માફી ક્યારે માંગી? ક્યારે માફી માંગી? ક્યાંકનો બદલો તમે બોલી લો પછી. અનુભવ્યું હોય તમે મારું રિએક્શન તમને બદલો લેતા જ આવડે ને જનતાના કામ કરવાની જગ્યાએ. એટલા માટે દેવાંશી કે પ્રધાનમંત્રી જેવી વ્યક્તિ ક્યારે પરિવારવાદ આજે પણ કહીએ છીએ. સોનિયાજી, રાહુલજી, પ્રિયંકાજી, વાડરાજી આ પરિવારવાદમાં કોંગ્રેસ એના માટે પરિવાર અમે કહીએ છીએ કે આ પાર્ટી માત્ર પારિવારિક પાર્ટી છે. આ ન દેશનું ભલું કરવા માટે છે, ન પ્રજાનું ભલું કરવા માટે છે, એક પરિવારનું ભલું કરવા માટે. એવું પ્રધાનમંત્રી એમને સાંભળી લઈએ. 30 સેકન્ડ છે. હા પ્રગતિબેન, હું દેવાંશીબેન એ કહી રહી હતી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે પ્રધાનમંત્રી આજ સુધી જેટલી બધું આંદોલનો વાપર્યા છે ને એના માટે જનતાને ખબર પડે છે કે સુફિયાની વાતોથી આમાં તમારા સંસ્કારો અને નૈતિકતા દેખાઈ રહી છે. મહેશભાઈ, આમાં તમારા નૈતિકતા અને સંસ્કારો જનતા જોઈ રહી છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. લક્ષવેધમાં અત્યારે બસ આટલું જ. ખામ આવી એના પછી ચીમનભાઈની સરકાર બની અને જે કેશુબાપા આગળ વધ્યા એ કોકમ થિયરી હતી. એમાં કોળી, કણબી અને મુસલમાનની વાત હતી. એટલે બધાએ પોતાની રીતે જાતિઓ તો વાપરી જ છે, પણ કોઈકની ખુલ્લી પડી છે, કોઈકની થોડું ઓછો પ્રચાર થયો છે. ફરક એટલો છે. નમસ્કાર.